આ છોકરી જ્યારે હોય ત્યારે બસ દલીલો જ કરતી હોય છે. આજે તારે મજા ચખાડવી જ પડશે. પહેલા દિવસે મારી પાસે માફી મંગાવી હતી ને, આજે એનો વારો. Excuse me. તું દર વખતે મને જ કેમ ભટકાય છે? એ સવાલ તો હું પણ તને કરી શકું. અને તું શું બધા સાથે ઝઘડતી જ હોય છે? એક મિનિટ. સૌથી પહેલી વાત, બે જણા જ્યારે વાત કરતા હોય ને ત્યારે વચ્ચે ના પડવું જોઈએ. અને બીજી વાત, હું ઝઘડતી નથી, હું એ લોકોને સમજાવી રહી હતી. આવી રીતે? હા, જે માણસ જેવી રીતે સમજતો હોય ને એને એવી રીતે જ સમજાવવું પડે. કાઢો આ બાર. એક મિનિટ. આ બેનર કોનું છે? સર, આપણા નેતા છે ને રમણીકલાલ, તેમણે આ બેનર લગાવવાનું કહ્યું છે એટલે લગાવી રહ્યો છું. વોટ? આમ બેનર કેવી રીતે લગાડી શકો તમે? જોયું? થયું ને તને પણ? લાગ્યું ને કે આ બધું ખોટું છે? હું પણ એને એ જ સમજાવી રહી હતી. ફોર ચેન્જ તારી વાત સાચી છે. હું અગ્રી કરું છું તારી સાથે. ને ભાઈ તમે અહીંયા આવો. આ બેનર અત્યારે ને અત્યારે હટી જવું જોઈએ. સર, અમારી નોકરીનો સવાલ છે, એમાં નોકરી ચલી જશે બેનર લગાવી કે. હલો રમણીકભાઈ, શું છે આ બધું? અરે તમારા છોકરાઓ ગમે તે બેનર લગાડે છે. ના ના રમણીકભાઈ, આ નહીં ચાલે. અત્યારે ને અત્યારે બેનર કઢાવો તમે. હા, કેવી રીતે કાઢશો? ઠીક છે રમણીકભાઈ. ઓ હલો, આમ શું જોવે છે તું મને? ફોર ચેન્જ જે પણ કર્યું સારું કર્યું. કીપ ઇટ અપ. શૈલજા, તું ક્યારે આવી? 1 કલાક થઈ ગયો. પણ તું આટલી અકળાઈ છે કેમ? અકળાવું નહીં તો બીજું શું કરું? એની માન્યતાએ ટિફિનનો બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે અને એના ટિફિનના ઓર્ડર્સ વધી રહ્યા છે. હું એને જેટલું એ ઘરમાંથી બહાર કાઢવાના પ્રયત્નો કરું છું એની એટલી જ પોતાની પોઝિશન જમાવી રહી છે. હું જેટલા પ્રયત્નો કરું છું એનું ખરાબ કરવાનું, એટલું જ એનું સારું થઈ રહ્યું છે. પણ ચાંદની, આટલા ગુસ્સામાં શું કામ વિચારે છે? થોડું સ્માર્ટલી પ્લે કર. સ્માર્ટનેસ તો બધી તારામાં જ ભરાયેલી છે. એમાં તારાથી આગળ કોણ હોઈ શકે? કેમ આમ બોલે છે? કેમ ના બોલું? હા, તે તો મને પણ મૂરખ બનાવી દીધી. કેટલા નામો છે તારા? કયા નામથી બોલાવું તને? શૈલજા કાપડિયા, મૌલિકા પટેલ કે પ્રાચી ઠક્કર? કેટલા નામો છે? ના ચાંદની, મારા આમાં કોઈ નામ નથી. હો, ચાંદની કશ્યપ પ્રૂફ વગર કોઈ વાત નથી કરતી. એક મિનિટ. હાલે, તું કેનેડા ગઈ હતી એના ફોટોસ. હા, તારા જામનગરના કોર્ટના પિક્ચર્સ. હા, તારા કેસની ફાઇલ. તારી સામે કેનેડામાં કેસ છે. જામનગર, વડોદરા, અમદાવાદ, મુંબઈ, દિલ્હી, એક પણ જગ્યા એવી નથી જ્યાં તારા ફ્રોડના કેસીસ ના ચાલતા હોય.
ગોલ્ડ ડિગર વિશે સાંભળ્યું હતું, પણ આજે જ્યારે તારી હકીકત સામે આવી ત્યારે એ જોઈ પણ લીધું. તે તો મને કહ્યું હતું કે તું બેચલર છે, પણ તું તો લગ્ને કુંવારી છે. શાની, તને આ કઈ રીતે ખબર પડી? કાનજીભાઈ, કાનજીભાઈ? વિશ્વાસ નથી થતો ને? મને પણ વિશ્વાસ નહોતો થયો જ્યારે આ હકીકત મારી સામે આવી. કાનજીભાઈને તારા પર શક હતો અને એમણે તારી બધી માહિતી કઢાવી નાખી અને એ તારા પર નજર રાખી રહ્યા હતા. તારી બધી હિસ્ટ્રી એમને જ ટ્રેક કરી છે. શોકિંગ. આપણે જે કાનજીને એકદમ ઉલ્લુ સમજતા હતા ને આટલો સ્માર્ટ નીકળ્યો. ચાંદની, આ વાતની કોઈને ખબર ના પડવી જોઈએ. ડોન્ટ વરી, હું ચાંદની પોતાની ગેમ હું નહીં બગડવા દઉં. એટલે કાનજીભાઈ ક્યાં છે? ગયા, કાયમ માટે ગયા. આ ઘર, આ પરિવાર, આ શહેર બધું છોડીને જતા રહ્યા. તને શું લાગે છે એમને એમ ગયા? મારા કહેવાથી ગયા છે. પણ નક્કી કાનજી કોઈને કંઈ કહેશે તો નહીં ને? ના, મારી ગેમ પાક્કા પાયે હોય છે. હવે કાનજીભાઈ કોઈ દિવસ આ ઘરમાં નહીં આવે. પૃથ્વીનું એક રહસ્ય મારી પાસે છે અને કાનજીભાઈ કશ્યપ પરિવારની આબરૂ માટે કંઈ પણ કરી શકે છે. પૃથ્વીના રહસ્યની સામે મેં એમનું વનવાસ માંગી લીધો. બિચારા કાનજીભાઈ કશ્યપ પરિવારનું નામ બચાવવા માટે પોતાનું બલિદાન આપી દીધું. હવે એ પછી ફરી ક્યારેય આ ઘરમાં નહીં આવે. વાહ ચાંદની. પણ તું પણ મારી એક વાત સમજી લેજે. મારી સાથે ગેમ રમવાની ટ્રાય ના કરતી. અધરવાઇઝ યુ નો મી કે મારાથી ખરાબ કોઈ નથી. શ્યોર. દી, તે કહ્યું હતું ને ફીસનું થઈ ગયું. તો આપ પૈસા. મેં ગઈકાલે મમ્મીને પૈસા આપ્યા હતા, મમ્મી પાસેથી લઈ લે. ઓકે. મમ્મી, મમ્મી, બોલ. મમ્મી, દીએ કાલે તને જે પૈસા આપ્યા હતા ને એની મને કાલે જરૂર છે ફીસ માટે. કયા પૈસા? મને કોઈએ પૈસા નથી આપ્યા. કેમ મમ્મી? ગઈકાલે મેં તને પૈસા આપ્યા હતા ને? તે મને કોઈ પૈસા નથી આપ્યા. કેમ આવું કરે છે મમ્મી? હા કાકી, રેવાભાઈએ મનીને જે ઓર્ડરના પૈસા આપ્યા હતા તે મારી આંખ સામે તમને આપ્યા હતા. કોણ રેવાભાઈ? અને તમે મને કોઈ પૈસા આપ્યા જ નથી. મમ્મી, દી સાચું કહી રહી છે. હું અંદર હતી ત્યારે મેં પણ સાંભળ્યું હતું. તમે ત્રણેય મારી ફિરકી લઈ રહ્યા છો ને? મને ખબર છે તમે મને કોઈ પૈસા આપ્યા જ નથી. માધ્યા,
મેં તારી સામે મમ્મીને પૈસા આપ્યા હતા ને? હા મની, મને બરાબર યાદ છે. અને મેં કાકીને કહ્યું પણ. તો પછી મમ્મી આવી રીતે કેમ વર્તન કરી રહી છે? દી મારી ફીસનું શું? તું ચિંતા નહીં કર, હું કંઈક કરું છું. મની, તું પણ ચિંતા નહીં કર. તું ઇન્ટરવ્યુ પર ધ્યાન આપ. ચાલ આપણે ઇન્ટરવ્યુ પર જવાનું છે. આ બધી વાત આપણે પછી કરીશું. હા માધ્યા, મને મમ્મીની બહુ જ ચિંતા થાય છે. મમ્મી કેમ આવી રીતે વર્તન કરી રહી છે? પહેલા આપણા ટિફિનના પૈસા ચોરી થઈ ગયા અને હવે આજે આ. મમ્મીએ પૈસા ક્યાં મૂક્યા હશે? મિસ માન્યતા, મારે તમારી પાસે એક જ વાત જાણવી છે. અમારી કંપની ગુજરાતમાં પોતાની ચા લોન્ચ કરી રહી છે અને એડવર્ટાઇઝ માટે ઘણો ખર્ચો પણ કરી રહી છે. તમારા હિસાબે એડ કેવી રીતે અને ક્યાં આપવી જોઈએ? સર, મારા હિસાબે તમે કોઈ હોર્ડિંગ્સ, ટીવી, કમર્શિયલ્સ કે બીજી કોઈ જગ્યાએ એડ આપશો જેમાં બહુ જ ખર્ચો થઈ જશે. અને નોર્મલ કોર્પોરેટ્સ પણ એ બધું કરતી જ હોય છે. તો આપણે કોઈક યુનિક આઈડિયા કરીએ તો? યુનિક આઈડિયા? હા સર, આપણે ચા દેખાડવાના બદલે ચા ચખાડીએ તો? એ જાતે જ નક્કી કરશે કે આપણી પ્રોડક્ટ કેટલી સારી છે અને જેને ગમશે એ બીજાને ચોક્કસ કહેશે. પણ બધાને ચા પીવડાવવા કઈ રીતે જઈ શકાય? બહુ જ સિમ્પલ છે. આપણે ઘરે ઘરે જાહેરાત અને ચાના સેમ્પલ્સ મોકલવા કરતા લોકોને આપણી પાસે લાવીએ તો? મને એમ કહો કે ચા સૌથી વધારે ક્યાં આગળ વેચાય છે? ટી સ્ટોલ, એટલે કે ચાની કેટલી જે દરેક જગ્યાએ હોય છે. કરેક્ટ. તો આપણે લગભગ 200 થી 300 કિટલીઓ શરૂ કરીએ અને એક કપ અને રકાબી પર આપણી કંપનીનું નામ અને લોગો રાખીએ. અને શરૂઆતમાં આપણી ચા બધા કરતા સસ્તી રાખીશું. લોકો આવશે, ચા પીશે અને આપણી કંપનીનું નામ અને લોગો પણ જોશે. એડવર્ટાઇઝનો ખર્ચો બિઝનેસમાં બદલાઈ જશે. એટલે એડની એડ અને આવકની આવક. બ્રાવો! ઓન ધી સ્પોટ આટલો મોટો આઈડિયા બનાવી લીધો. વાવ, શું આઈડિયા છે! હું તમને આ જોબ ઓફર કરું છું. મહિને 75,000ની સેલેરી હશે અને બાકીના બધા બેનિફિટ્સ પણ તમને મળશે. થેન્ક યુ સર. હું તમને અપોઇન્ટમેન્ટ લેટર આપી દઈશ જેમાં બધી ડિટેલ્સ હશે. સેલેરીથી લઈને અકોમોડેશન સુધીની તમારી રહેવાની અરેન્જમેન્ટ પણ કંપની કરી દેશે. ના ના સર, મને જગ્યાની જરૂર નથી. મારું અમદાવાદમાં પોતાનું ઘર છે એટલે હું મારા ઘરે જ રહીશ. નહીં, હું અમદાવાદની નહીં, આસામની વાત કરું છું. આસામ? હા, આસામ. લાગે તમને ખબર નથી. કંપની જોઈન કરતા પહેલા ટ્રેનિંગ માટે 1 વર્ષ આસામ જઈને રહેવું પડશે. બધો ખર્ચો કંપની ભોગવશે. પણ સર, હું અમદાવાદ છોડીને નહીં જઈ શકું. ઓહ સોરી, આ કંપનીની પોલિસી છે. ટ્રેનિંગ વગર તો હું તમને જોબ પણ નહીં આપી શકું. સર, મને 1 દિવસનો સમય આપો. હું ઘરે વાત કરીને તમને કહું છું. ચોક્કસ, પણ અમારે થોડું અર્જન્ટ છે, સો પ્લીઝ. હું તમને કાલ સુધીમાં જવાબ આપી દઈશ. થેન્ક યુ. શારદા, ટિફિનનો બિઝનેસ બહુ જ સારો ચાલે છે. હા, તે ચાલે જ ને. તારા હાથમાં તો જાદુ છે, જાદુ ઈલા. પોતાના માટે ધંધો શોધતા શોધતા મનીએ મારી માટે કામ શોધી લીધું અને 2 પૈસાની આવક થાય છે અલગ. મની દીકરા, સારું થયું તું આવી ગઈ. અમે તારી જ વાતો કરી રહ્યા હતા. કેમ છે માન્યતા? એકદમ મજામાં. તમે કેમ છો શારદા માસી? હું પણ મજામાં છું. કેમ છો શારદા કાકી? કાકી વાળા ચૂપ. શું થયું માન્યતા? તું આમ કેમ આટલા વિચારોમાં છે? અરે હા, તું તો ઇન્ટરવ્યુ માટે ગઈ હતી ને? શું કહ્યું? કંઈ નહીં. શું કઈ નહીં? ઈલા કાકી, અને ચાની કંપનીમાં જોબ મળી ગઈ છે. મહિનાના 75,000 રૂપિયા પગાર. અરે વાહ, આ તો એકદમ ખુશીના સમાચાર છે. મમ્મી, મારી વાત તો સાંભળ. મને નોકરી મળી ગઈ છે, પણ એ નોકરી માટે મારે
1 વર્ષ માટે આસામ જવું પડશે. એટલે હું એ નોકરી માટે ના પાડી દઈશ. શું મને તો પાગલ થઈ છે. તું આ નોકરીને ના નહીં પાડે? હે મમ્મી, તો શું બોલે છે? હું તમને લોકોને મૂકીને 1 વર્ષ માટે આસામ કેવી રીતે જઈ શકું? એમાં શું છે? માધવ, તું સમજાવ. કાકી, મનીની વાત બરોબર છે. એને આસામ જવાની કોઈ જ જરૂર નહીં. શું મત છે તમારો સરદાર કાકી? આ માન્યતાની પર્સનલ ચોઇસ છે. એણે જ નક્કી કરવું જોઈએ. મેં નક્કી કરી લીધું છે. હું આ નોકરી માટે ના પાડી દઈશ. એટલે તું ટિફિનનો ધંધો કરીશ એમ ને? ના, તું ઘડી ઘડી એકની એક વાત ના કર. હું બીજી કોઈ નોકરી શોધી લઈશ. 1 મહિનાથી તો તું નોકરી શોધી રહી છે, અને હવે તને જ્યારે આટલી સારી નોકરી મળી ગઈ છે તો તું ના પાડે છે. અરે પણ મમ્મી, હું તમને લોકોને મૂકીને એકલા કેવી રીતે જઈ શકું? અરે એમાં શું છે? લોકો વર્ષોના વર્ષ વિદેશ રહે છે, એ પણ એની ફેમિલીથી દૂર. અને તું તો 1 જ વર્ષ માટે જવાની છો, અને એ પણ આપણા જ દેશમાં. તો તને શું વાંધો છે? મમ્મી, હું આ નોકરી નહીં કરું. તું જઈશ અને ટિફિનનો ધંધો હું સંભાળીશ. આ મારો છેલ્લો નિર્ણય છે. યસ સાહેબ. બધી તૈયારી થઈ ગઈ છે ને? યસ સાહેબ. બોમ્બ પ્લાન્ટ કરવા માટેનું મટીરિયલ રેડી છે. એટલું જ નહીં, બોમ્બ કેવી રીતે અને ક્યાં પ્લાન્ટ કરવાનું છે એની જગ્યા પણ ફિક્સ થઈ ગઈ છે. કેવી રીતે થશે? સાહેબ, મિલિટરીનો જ્યાં કેમ્પ લાગ્યો છે ત્યાં રોજ એ ટિફિન જાય છે. કોઈ છોકરી છે એને ત્યાંથી આપણે એ ટિફિન બદલીને સેમ ટુ સેમ આપણું ટિફિન રાખશું, જેમાં બોમ્બ પ્લાન્ટ કર્યો છે. જેવું ટિફિન ખુલશે એવો ધમાકો. માધ્યા, કાલની જેમ આદુની જગ્યાએ હળદર લઈને નહીં આવી જતો, સમજો? શું? આ માધવભાઈને હળદર અને આદુમાં પણ ફરક ખબર નથી પડતી. એ ક્યાંથી ખબર પડે? બંને આડાવડા આકારવાળા હોય છે. હા, થઈ ગઈ ભૂલ. હવે નહીં થાય. બસ. આરાધ્યા, તને તારી ભવિષ્યની કોઈ ચિંતા છે કે નહીં? કેમ? શું થયું મમ્મી? બોલ્યા મોટા, શું થયું મમ્મી? તારી સંભાળ મારે અને દીએ જ રાખવાની. જ્યારે જોવો ત્યારે કાં તો ફોનમાં પડી હોય, કાં તો પછી ફરવા વયું જવાનું, અને કાંઈ ન મળે ને તો કાચની સામે ઊભા રહી જઈને તૈયાર થવાનું. હવે જીવનમાં જરાક તો સિરિયસ થા, જવાબદાર બન. અરે મમ્મી, તને શું થયું અચાનક? કેમ તું એના ઉપર આમ વગર વાદળે વરસી રહી છો? વર્ષો નહીં તો શું કરું મની? તે જે મને આ છોકરીની કોલેજના ફીઝના પૈસા સાચવીને મૂકવા આપ્યા હતા ને, હા, એ મેં તો સાચવીને મૂક્યા, પણ આ છોકરીએ માંગ્યા જ નહીં. એ ભૂલી ગઈ. આ તો સારું થયું કે મને યાદ આવ્યું. મમ્મી તો આવું કેમ કરે છે? મેં તને કાલે પૈસા માટે પૂછ્યું તો તે મને સાવ ના પાડી દીધી. અને આજે તું તે મને ક્યારે પૂછ્યું? અને તે પૂછ્યું હોત તો હું ના શું કામ પાડત? તું ખોટું શું કામ બોલે છે? તને ના ભણાવી હોય અને પૈસા બચાવવા હોય
તું કહી દે ને. આરાધ્યા, હું ક્યારેય ખોટું નથી બોલતી, સમજી? પણ મમ્મી, આરાધ્યા, મમ્મી સોરી. બસ મારા તરફથી પણ. મમ્મી, હવે તું મને એમ કે તે પૈસા ક્યાં મૂક્યા હતા? ક્યાં એટલે? સાચવીને રાખવાના હતા ને. એટલે ઘઉંના ડબ્બામાં મૂક્યા છે. શું કર્યું મમ્મી? તને એક કામ આપ્યું તું દીએ પૈસા સાચવીને રાખવા માટે, તારાથી એ પણ ના થયું. અરે એ પૈસા મારી કોલેજની એડમિશન ફી ભરવાના હતા અને તું એક નાનું અમતું કામ પણ ના કરી શકી. આરાધ્યા, ખબરદાર જો તું મમ્મીને આગળ કાંઈ પણ બોલી છે તો. તારી હિંમત કેવી રીતે થઈ મમ્મીને આ બધું બોલવાની? આજે પપ્પા નથી આ બધું જોવા માટે. બાકી જો એ હોત ને તો તને 2 લાફા મારવામાં એમને વાર ન લાગી હોત. આરાધ્યાને નહીં વળ, એ નાની છે. જોયું? આને કહેવાય માં. આટલું બોલી ગઈ પણ તોય એના મને હજી તું નાની જ છે. એના શબ્દોમાં એની તારી માટેની ચિંતા છે, તારા માટે માફી છે. આજ પછી જો તું એના માટે કંઈ પણ બોલી છે ને તો મારાથી ખરાબ કોઈ નહીં હોય. હું ભૂલી જઈશ તું મારી નાની બેન છે. સોરી મમ્મી, સોરી. પપ્પા, આજે મારાથી જે કંઈ પણ થયું એના માટે સોરી. પણ હું શું કરું? મારાથી ના રહેવાયું જ્યારે આરાધ્યા મમ્મીને જેમ તેમ બોલી રહી હતી. માન્યું કે આરાધ્યાને પૈસાની જરૂર છે, પણ મારાથી મમ્મીનું અપમાન ના સહન થયું. પપ્પા, અત્યારે સૌથી મોટો સવાલ આરાધ્યાની ફીઝનો છે. પેલા મિલિટરી વાળાના એડવાન્સના ટિફિનના પૈસા હતા જે નથી મળી રહ્યા. ક્યાંથી આવશે પૈસા? અને મમ્મીની બહુ જ ચિંતા થાય છે. આજે જે કંઈ પણ થયું એ કોઈ સંજોગ કે કોઈ અકસ્માત નહોતો. અને તમે પણ જાણો છો અને હું પણ જાણું છું, મમ્મી આજકાલ બહુ ભૂલવા લાગી છે. મને હતું કે મમ્મી નવરી છે, ઘરમાં એકલી હોય છે એટલા માટે ભૂલી જતી હશે. મમ્મી ગઈકાલે કંઈ કહેતી હતી અને આજે તો જાણે ગઈકાલે કંઈ થયું જ ના હોય એવું વર્તન કરતી હતી.
ઘરના ખર્ચાને પહોંચું તો મમ્મીની તબિયત બેધાન થઈ જાય. મમ્મીને જોઉં તો આરાધ્યાની ઉપર ધ્યાન નથી અપાતું. તમે તો કંઈ પણ કીધા વગર કેટલી બધી જવાબદારી નિભાવી લેતા હતા. માધવ, મની યાદ આવી ગયું. હા, એ જ ઘંટીવાળા ભાઈ છે. ભાઈ, તમને આ ડબ્બામાંથી કઈ મળ્યું? ડબ્બામાં તો ઘઉં હતા, પણ ઘઉંની સાથે આ પેકેટ પણ હતું. આ તો હું આટલા વર્ષથી આ એરિયામાં ઘંટી ચલાવું છું. મને મારી મહેનતને સિવાય કંઈ નહીં જોતું. હાલો, તમારી અમાનત ચેક કરી લો. મમ્મી, મેં તને જેના માટે સાચવવા કહ્યું હતું એને આ આપી દે. સારું બેન, હું રજા લઉં છું. ભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. તમે કોણ? હું ડીકે. ડીકે કોણ? ડીકે શારદાબેનનો દીકરો. પેલા વડનગર વાળા તમારા ફ્રેન્ડ શારદાબેન. શારદા વડનગર. તો ધનરાજ. હા. અરે તો ઊભો કેમ છે? બેસ ને. ના ના આંટી, બેસવું નથી, મને મોડું થઈ રહ્યું છે. એકચ્યુઅલી હું તો તમને આ દવા આપવા આવ્યો છું. દવા? હા, આ દવા છે ને મમ્મીએ ખાસ યુએસથી તમારા માટે મંગાવી છે અને કહ્યું છે કે તમારા પગમાં જે દુખાવો થઈ રહ્યો છે ને એમાં આરામ મળશે. હાલો. હા, પણ એમને એમ થોડું જવાય. થોડી વાર બેસ, હું હમણાં ચા બનાવી આપું. ના ના આંટી, મારે ચા નથી પીવી, મને મોડું થઈ રહ્યું. હવે મને 2 મિનિટ જ લાગશે, તું બેસ ને. આંટી રહેવા દો, સિરિયસલી મને મોડું થઈ રહ્યું છે. મને દીકરા, આ ધનરાજ શારદા માસીનો દીકરો. શું આ શારદા માસીનો દીકરો છે? ના હોય. હા, આ ધનરાજ છે, શારદા માસીનો દીકરો.
જો ને આ ક્યારના ઊભા છે, બેસતા જ નથી. મેં કીધું હમણાં ચા બનાવી આવું. મમ્મી, એમના સ્ટેટસના હિસાબે આપણું આ ઘર બહુ નાનું છે ને. ના આંટી, સિરિયસલી મને મોડું થઈ રહ્યું છે. મને અર્જન્ટલી એક મીટિંગમાં જવાનું છે એટલે. ઠીક છે, પણ હું મારી બેનપણી માટે કંઈક આપું તો તું એને આપી દઈશ? હા ચોક્કસ. વિશ્વાસ જ નથી થતો. આમ પણ તારી પર કોઈ વિશ્વાસ નહીં કરે. મારી વાત નથી કરતી, તારી વાત કરું છું. તું શારદા માસીનો દીકરો છે, એ વાત પર મને વિશ્વાસ નથી થતો. કેમ? એમાં વિશ્વાસ ના કરવા જેવું શું છે? શારદા માસી ક્યાં અને તું ક્યાં? તમારા બંનેના વર્તનમાં જમીન આસમાનનો ફરક છે. તારું પણ એવું જ છે. તું જો પોતાની જાતને કેવી છે તું. અને આંટી બિચારા કેટલા શાંત છે જો. ઓ હલો, મારા ઘરમાં આવીને તું મારી સાથે જ આવી રીતે વાત કરે છે? તારું ઘર? સિરિયસલી? જે ઘરમાં તું રહે છે ને એ ઘર તારી શારદા માસીનું છે, અર્થાત આ ઘર મારું છે. અન્ડરસ્ટેન્ડ? અચ્છા, તો તારા આ ઘરમાં જેમાં હું રહું છું એમાં પણ, અને તારું ઓલું ઘર જેમાં તું રહે છે એમાં પણ, અને દુનિયાના કોઈ પણ ખૂણામાં હું એ જ કહીશ કે શારદા માસી ક્યાં અને તું ક્યાં. આ શું કરો છો તમે બંને? ના આંટી, કઈ નહીં. આ લે મારી બેનપણીનો ભાગ. ભાગ? એટલે ગિફ્ટ લઈ લે. હા આંટી, બાય. બાય આંટી. જય શ્રી કૃષ્ણ. રીત છે મહેમાન સાથે વાત કરવાની. અરે મમ્મી, પણ મહેમાન કોણ છે અને પરિસ્થિતિ કેવી છે એના પર પણ ડિપેન્ડ કરે છે ને વાત કરવાનું. મમ્મી, અરે છોડ. મમ્મી, બહુ બધું કામ બાકી છે. હજી ટિફિનની તૈયારી કરવાની છે. ચાંદની, તારે એમની માફી માંગવી પડશે. માફી? માફી માય ફૂટ. ચાંદની, એમની માફી પછી તું પહેલા મમ્મીની માફી માંગ. ના પૃથ્વી, મારી માફી નહીં. પહેલા એણે ઈલા અને એના પરિવારની માફી માંગવી પડશે. ઇમ્પોસિબલ. એ ભિખારીઓને ચાલે. સોરી, મને માફ કરી દો. એક વડીલ માણસને, એક સિનિયર સિટીઝનની આવી રીતે કમ અને માફી માંગવા કરતા માફી ન માંગે ને એટલું જ સારું છે. માફીના શબ્દો ફક્ત બોલવાથી નહીં, પણ દિલમાં માફીનો ભાવ હોય ને ત્યારે એ માફી માંગેલી કહેવાય. તું આ શું કરી રહી છે? મારી મદદ કરવાના બદલે તું અહીંયા શોપિંગ કરી રહી છે? ઓ હેલો, રિલેક્સ. હું તારી ફ્રેન્ડ છું, કોઈ નોકર નથી કે મારી સાથે આમ વાત કરે છે. આઈ એમ સો સોરી. મારું મગજ અત્યારે પેલી માન્યતામાં ચાલી રહ્યું છે. હું જેટલું એને નીચે પછાડવાની કોશિશ કરું છું એટલી જ પેલી ઉપર આવી જાય છે. કોણ? એ તમારા જૂના ઘરવાળા? હા, સર્કસ છે એ લોકો, અને એ સર્કસની મેમ્બર છે મારી સાસુમાં. અને આપણે એ સર્કસ જોવાનું. તું અને ચૂપચાપ બેસીને તમાશું જુએ. આઈ કાન્ટ બિલીવ ઇટ. પ્રયત્ન તો એવો જ હતો કે પહેલા જ દાવમાં એનો ખેલ બગડી જાય, પણ પેલી બચી ગઈ. તારા હાથેથી બચી ગઈ એટલે તો કન્ફર્મ ચેમ્પિયન ખેલાડી હશે.
ખેલાડી ભલે ચેમ્પિયન હોય, પણ ગેમ તો હંમેશા ચાંદની જીત છે. તો શું પ્લાન છે? ખેલાડીના બે જ મેઇન પિલર હોય છે, એક કામ અને બીજું નામ. હું કદાચ એને કામમાં ના હરાવી શકું, પણ આ વખતે હું કંઈક એવું કરીશ કે એનું નામ અને કામ બધું ખલાસ થઈ જશે. ચેકમેટ. બટ હાઉ? મેં તપાસ કરાવી છે કે માન્યતાને આજે એક પૂજાનો ઓર્ડર મળ્યો છે. બહુ મોટા માણસો છે અને બહુ ધાર્મિક છે. લસણ ડુંગળી પણ નથી ખાતા. પણ જો આ માણસના ઘરે માન્યતા ઈંડા મોકલે તો? પણ એ આવું શું કામ કરે? એ જ તો ગેમ છે, ફાઇનલ ગેમ. માન્યતા ક્લીન બોલ્ડ. મેં તને ના પાડીને, પણ મને કંઈક તો કરવા દે. અમે અમારું ફોડી લઈશું. અને હા, અમને તારા મદદની જરૂર નથી. શું કે છે માધવ? તમારા કોઈનું મારા વગર કોઈ ઉદ્ધાર નહીં થાય. हाँ चलो. તારો માણસ કામ તો કરશે ને, કે પછી બધા ટિફિન આપણે ખાવા પડશે? ફોન. હેલો. ઓકે ઓકે, યા ઓકે, અમે તને ત્યાં જ મળીએ. ઓકે. મિશન ટિફિન એક્સચેન્જ સ્ટાર્ટ નાઉ. આપણે જે ટિફિન સર્વિસને રસ્તો બનાવીને મિલિટરી ગેમમાં મિશન કરવાના છે, એ લોકોની ટિફિન સર્વિસમાં અત્યારે પ્રોબ્લેમ આવી ગઈ છે. કારણ કે કોઈ બે સ્ત્રીઓએ આ લોકોના પ્રસાદના ભોગના ટિફિનની અદલાબદલી કરીને ઈંડાવાળું ટિફિન મૂકી દીધું છે, અને એ ટિફિન અત્યારે જ ડિલિવરી માટે નીકળી ગયું છે. આ ઈંડાવાળું ટિફિન પહોંચી ગયું અને હંગામો થઈ ગયો તો સર, આપણું મિશન પણ રિસ્ક પર આવી શકે છે. તારી આસામ વાળી ઓફિસ માટે ફોન હશે. અને ટિફિનમાં જે હશે તો હું વાત કરી લઈશ. તો લે, તું જ વાત કરી લે. હેલો, કોણ? તમે હમણાં જે પૂજા માટે ટિફિન મોકલ્યા ને ભદ્રેશભાઈને ત્યાં, એમાં ઈંડા છે. ઈંડા? ના ભાઈ, અમે તો ઈંડા ખાતા પણ નથી અને બનાવતા પણ નથી. તમે બીજા કોઈની બદલે અમને ફોન કર્યો હશે. તમારથી કોઈ ભૂલ થાય છે. જે માણસ ટિફિન લઈને ગયો છે એનું નામ માધવ છે, અને અત્યારે જ્યાં પૂજા છે એ ઘર તરફ જઈ રહ્યો છે. આટલામાં સમજી જાઓ.
મોડું થાય એ પહેલા તમે તમારું નામ અને કામ બચાવી લો હીરાબેન. પણ તમે કોણ બોલો છો? મને અત્યારે કોઈનો ફોન આવ્યો હતો કે આપણે જે ભદ્રેશભાઈને ત્યાં પૂજા માટે ટિફિન મોકલ્યા છે એમાં ઈંડા છે. કોઈ મજાક કરી હશે. ના, મજાક ના હોય. એને તારું નામ, મારું નામ, ભદ્રેશભાઈનું નામ, અરે એને તો માધવનું પણ નામ ખબર છે. કામ થઈ ગયું. હવે પૂજાના ટિફિનમાં પ્રસાદની જગ્યા ઈંડાનું ભાણું ખુલશે. માન્યતાના ટિફિન સર્વિસનું નામ અને કામ બંને ખલાસ. આને કહેવાય એક તીરથી બે નિશાના. માન્યતા, આ વખતે તને કોઈ નહીં બચાવી શકે. હવે શું થશે મની? હમણાં હું આસામમાં હોત અને આ બધું થયું હોત તો? એક કામ કર, હવે આ બધું તું જ હેન્ડલ કર. મની, એ તો હું લાગણીમાં તણાઈ ગઈ હતી. ઘરમાં 2 પૈસાની આવક આવે ને એની માટે હું તને આસામ મોકલવા પણ તૈયાર થઈ ગઈ હતી. તો હવે તું મને આસામ જવાનું નહીં કે ને? ના, પણ તારે નોકરી તો કરવાની જ છે. ભલે તું ટિફિનમાં મદદ કરે પણ તારે જોબ તો ગોતવાની જ છે પડશે. મેં એની કોઈ દિવસ ના પાડી હતી? ના, પણ હવે જે આપણે માથે આ મુસીબત આવી છે એમાંથી કેવી રીતે બહાર આવીશું? તું ચિંતા નહીં કર મમ્મી, હું કંઈ પણ કરીશ, પણ એ ઈંડાવાળું ટિફિન પૂજામાં નહીં પહોંચવા દઉં. શું કરીશ તું બની? આપણી ટિફિન સર્વિસના નામ પર કલંક લાગતા ના અટકાવું તો મારું નામ માન્યતા વિરાણી નહીં.